સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર આવેલું તિરુપતિ ઋષિવન હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં બહાર 42 થી 43 ડિગ્રી તાપમાન વચ્ચે તપતો ઉનાળો હોય છે, ત્યાં તિરુપતિ ઋષિવનમાં સરેરાશ 37 ડિગ્રી જેટલું ઠંડુ વાતાવરણ અનુભવાય છે। અહીં છેલ્લા 14 વર્ષમાં 1.5 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવતા સમગ્ર વિસ્તાર હરિયાળીમાં પરિવર્તિત થયો છે। વૃક્ષો વનરાજીના કારણે અહીં પ્રાકૃતિક ઠંડક અનુભવાય છે અને ઉકળાટથી રાહત મળે છે। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓ એડવેન્ચર રાઇડ, વોટર પાર્ક, બોટિંગ સહિતની વિવિધ એક્ટિવિટીની મજા માણી રહ્યા છે। રોજ 1500 થી 2000 લોકો અહીં મુલાકાતે આવે છે, જ્યારે વેકેશન દરમિયાન શનિવારે 4 થી 5000 જેટલા પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે। આખી દુનિયાને ખબર છે કે ભાઈ ઝાડથી જ ઠંડક થાય। આજે જંગલો નષ્ટ થવાથી અને આરસીસીના મકાન થવાથી જે ગરમી નીચે જે શોષાઈ જતી હતી જમીનનો, એની જગ્યાએ આજે એ રિફ્લેક્ટ થઈને પરત આવે છે। સોજે તો અમદાવાદમાં તો દિવસ કરતાં પણ વધારે ગરમી લાગે છે, તો આ ઋષિવનમાં અમે આ 10 લાખથી વધારે ઝાડ વાવ્યા, છેલ્લે 18 વર્ષ લાગ્યા। તો આજે અહીં ટેમ્પરેચર ડાઉન થવાનું મેઇન કારણ આ વૃક્ષો જ છે। એટલે અમારી નમ્ર વિનંતી છે, ખાસ તો ખેડૂતોને અને પર્યાવરણના પ્રેમીઓને, ઝાડ એ બધા વાવે અને બધા કરે એ વિષય બધાનો નથી। જેને પ્રેમ હોય એ જ ઝાડ કરી શકે। ઝાડને બાળકની સાથે સરખાઈએ છીએ અમે। જેમ બાળકને 3 થી 4 વર્ષ માટે આપણે મા બાપ સાચવે છે, એમ જે સાચવી શકે એ જ ઝાડ વાવે। તો ખેડૂત અમે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી મોદી સાહેબના એક નારાના ભાગરૂપે પશુપાલન સાથે વૃક્ષપાલન, તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં 18 કરોડ ઝાડ અમે અત્યાર સુધી પોકાડ્યા છે। અમે તિરુપતિ ઋષિવનમાં આવ્યા છીએ। અહીંયા ગરમી બહુ જ ઓછી છે, કારણ કે વૃક્ષો વધારે છે અને પાણીના લીધે બોટિંગ બધું કરવાની મજા આવે છે। છોકરાઓ બધા ખુશ થાય છે। અહીંયા આવું એકવાર જરૂર આવું, કારણ કે ગરમી બહાર વધારે છે ને અહીંયા ઓછી છે। બહાર તાપમાન છે ને 42 ડિગ્રી છે અને અત્યારે ગરમી બહુ છે, પરંતુ અમે અત્યારે અહીંયા ઓક્સિજન પાર્કની અંદર આવ્યા છીએ તો ત્યાં 35 ડિગ્રી તાપમાન છે અને અમને અહીંયા બહુ મજા આવે છે। બીજા પાર્કની અંદર એવા રૂલ્સ હોય છે કે કોઈ વસ્તુ તમે અંદર લઈ ના જઈ શકો, પાણી કે કોઈ પણ વસ્તુ, પણ અહીંયા અમને એવું છે કે અહીંયા બધી વસ્તુ અંદર લઈ જવા દે છે। અહીંયા બેસીને નાસ્તો કરવાની બહુ મજા આવે છે।